नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આપણું પુનરાવર્તન પૂરું થયું છે અને નવું સૂત્ર શરૂ થાય છે. કાલે શરૂ આપણે કર્યું પણ સમજવાનું બાકી છે. હું બોલાવું છું નાનું એવું સૂત્ર, એકવાર બોલીએ પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. અન્યસ્માત ભક્તૌ સૌલભ્યમ. 58મું સૂત્ર છે, કદાચ ન મળ્યું હોય તો. અન્યસ્માત એટલે બીજા કરતા. શેના વિશેની વાત ચાલે છે? ભક્તિ વિશે. ભક્તિ સાધન છે અને સુલભ સાધન છે એવું કહેવામાં આવ્યું. એટલે હવે સરખામણી કરે છે કે બીજા કરતાં ભક્તિ સુલભ સાધન છે. અહીંયા અન્યસ્માત એટલે બીજા સાધનો કરતાં. બીજા કરતાં અર્થ આટલો જ થાય, પણ સાધનો શબ્દ છે એમાં અધ્યાહાર રહેલો છે. બીજા સાધનો કરતાં ભક્તિ એટલે કેવી ભક્તિની વાત છે અહીંયા? પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ. આ તો યાદ રાખવાનું જ. પરમ પ્રેમ એટલે ભક્તિ, બસ. એવી ભક્તિ બીજા સાધન કરતાં વધારે સુલભ છે. બીજા સાધન કરતાં સૌલભ્યમ સુલભતા છે. ભક્તિની પ્રાપ્તિમાં બીજા સાધનની પ્રાપ્તિ કરતાં વધારે સુલભતા છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અઘરું છે. કર્મયોગી થવું હોય તો પણ અઘરું છે. ધ્યાનયોગી થવું હોય તો પણ અઘરું છે. એના પ્રમાણમાં ભક્તિ સરળ છે એવું કહેવા માગે છે. આમાં કેવી રીતે સરળ છે એના વિશે સમજીએ આપણે કે કયા કયા સાધનોમાં કઈ મુશ્કેલી છે અને એ મુશ્કેલી આમાં કેમ નથી, એટલે આપણને ખ્યાલ આવે. એક બહુ સારા મહાત્મા છે સ્વામી રાજેન્દ્ર દાસજી. તમે કદાચ સાંભળ્યા હશે ક્યારેક યુટ્યુબ ઉપર. જટા રાખે છે, આખું આમ કપાળ રંગેલું હોય છે, દાઢી બાઢી છે અને આધારભૂત માહિતી આપતા હોય છે. 2-3 મહાત્મા એવા છે જે અત્યારે સાંભળવા જેવા છે. એક રાજેશ્વરાનંદજી હતા, એ તો વયા ગયા બિચાર. રાજેન્દ્રદાસજી છે, એક રાઘવાચાર્યજી છે, રામજીના ભક્ત છે. બસ એ 2-3 મહાત્માઓ સાંભળવા છે. એણે એક વખત આની બહુ સરસ તુલના કરેલી કે જ્ઞાનયોગના આપણે અધિકારી તો છીએ નહીં, કારણ કે આપણી અંદર સાધન ચતુષ્ટય સંપત્તિ તો છે જ નહીં. એના વગર તો જ્ઞાનયોગની અંદર પગે મૂકી શકાય નહીં. કર્મયોગના અધિકારી પણ આપણે નથી, કારણ કે આપણે નિષ્કામ કોઈ કામના વગર કંઈક કામ કરી જ નથી શકતા ને. આપણા દરેક કર્મની પાછળ કાંઈક ને કાંઈક કામના રહેલી છે. અને ભાગવતજીમાં તો કામનાને કપટ કીધું છે. નિષ્કપટ ભક્તિ એટલે કોઈ પણ જાતની કામના વગરની ભક્તિ. અને આપણું એકેય કામ ઈચ્છા વગર થતું નથી. કાંઈક ને કાંઈક એની પાછળ ઈચ્છા હોય. કાં પદની, કાં પૈસાની, કાં પ્રતિષ્ઠાની, કાં સન્માનની કાંઈક ઈચ્છા રહેલી હોય. તો આપણે કર્મયોગના અધિકારી નથી. જ્ઞાનયોગના અધિકારી નથી, કર્મયોગના અધિકારી નથી, ભક્તિયોગના અધિકારી પણ નથી. તો એમ કહે છે, કારણ કે
તૈલ ધારાવત ભગવાનનું ચિંતન ચાલે એને ભક્ત કહેવાય. આપણે તો તૈલ ધારાવત ક્યાં ખંડ ખંડ નથી ચાલતું. યાદ આવે ત્યારે સવારે ઉઠીએ નાહી ધોઈને એટલે રૂટીન પ્રમાણે યાદ આવે ચાલો જરા પડદો ખોલો, ભગવાનનો ઝોકો ઉતારી લઈ, ટન 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 પછી પડદો હવે ભગવાન બેસો કાલ સવારે હવે અમે જે કરીએ તમારે હવે નથી જોવાનું. આને ભક્તિ તો કહેવાય નહીં. તો પછી આપણા ઉદ્ધારનું સાધન કયું? હવે કાંઈ ચોથું તો કાંઈ યોગની તો વાત જ નથી આવતી, કારણ કે એ તો આપણે કામની વસ્તુ જ નથી. એ રામદેવ બાબાએ જે શીખવાડ્યા એ યોગ નથી, એ તો આસન છે ખાલી. યોગમાં અષ્ટાંગ યોગ હોય, એમાં એકથી શરૂ કરો ને તો તમે સમાધિ સુધી પહોંચો. આસન જ સિદ્ધ નથી આપણું. તો આજ સવારે વાત થઈ હતી, સવારનો જે લોકો નથી આવતા જ્યારે સાંભળજો તમે. એ 7 સ્ટેપ કીધા છે ધ્યાન માટેના, એમાંથી કેટલા આપણી પાસે છે? એ કંઈ નથી. આસન જ સિદ્ધ નથી ને. આપણે 48 મિનિટ 45 મિનિટ એક ધારા નીચે પલોઠીવાળીને બેસી નથી શકતા, ખુરશીમાંય નથી બેસી શકતા. અને કમ્ફર્ટેબલ સોફા સેટ આપણા ઘરે હોય ને એમાં આપણે એક ધારા નથી બેસી શકતા. આસન સિદ્ધ નથી, ઇન્દ્રિયો કાબૂમાં નથી. અને એની બધી યોગ સાધનાઓ સિદ્ધ કરવી, પ્રત્યાહાર ને એ બધું એ આપણા કામની વસ્તુ નથી. તો એમાંય આપણી ગતિ તો નથી. તો હવે શું કરવાનું? ઉદ્ધાર કેવી રીતે થાય માણસનો? ભગવાને બધા માટે વ્યવસ્થા તો આપી જ છે. તો એ સ્વામીજી એવું કહે છે અને વાત સાચી છે. કલયુગે નામ એક આધારા. આ કળિયુગમાં કાંઈ ન આવડે ને તો ખાલી રામ 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 કરી રાખો. એ પણ કારણ કે નામ અને નામી અભેદ છે. 5 જણા જાતા ને કે રામજીભાઈ, તો જે રામજીભાઈ હોય એ સામું જોવાના છે ને. એ એને ખેંચી લાવે, નામ નામીને ખેંચી લાવે. અને રામ એટલે એક જ રામ નથી. પછી ધીમે ધીમે આ બધી વસ્તુઓ આપણને સમજાય. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ મેં લેટા, એક રામ કા સકલ પસારા, એક રામ સબસે ન્યારા. ત્યાં સુધી પહોંચવાનું છે આપણે. રામ એટલે માત્ર દશરથનો પુત્ર, એ તો એણે અભિવ્યક્તિ એની હતી. પરમ ચૈતન્ય રામજી તરીકે એક શરીર ધારણ કરીને પોતે પુત્ર તરીકે ઉતરે, એની અભિવ્યક્તિ હતી. બીજો રામ દરેકના હૃદયમાં બેઠો. આપણે કે તારા હૃદયમાં રામ વસે તો ભાઈ કંઈક કર અમારું. હવે આવું આપણે બોલીએ જ છીએ ને. ઓફિસમાં કામ ન થતું હોય તો આપણે જઈને શું કહીએ કે ભાઈ તારા મનમાં રામ વસે, તારા હૃદયમાં રામ વસે તો અમારું આટલું આ કરી દે. આમાં અમારો કોઈ સ્વાર્થ નથી, પરોપકારની વાત છે. તો હૃદયમાં પણ ઘટ મેં રામ બિરાજે છે ને. એક દરેક ઘટની અંદર, દરેક હૃદયમાં રામ રહેલો છે. એક રામ કા સકલ પસારા. આ બધો વિસ્તાર કેનો છે? આપણા શ્રુતિમાં કહે છે ભગવાન એકલો હતો ને એનાથી હું બહુ બની જાઉં, અને પછી એને બધા વેશ લીધા. એટલે બધા જ વિસ્તાર તરીકે પરમાત્મા જ રહેલો છે. વાસ્તવિક રામ કોણ છે? એક રામ સબસે ન્યારા. આ બધા ચતુર્થમ મન્યતે ઇતિ એવું કહે છે વેદની અંદર, શાસ્ત્રોની અંદર. તુરીય આપણે કહીએ છીએ ને, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય અવસ્થા. એ તુરીય એટલે કેટલામી થઈ? ચોથી. એ શબ્દ ખરેખર ચતુરીય છે, એમાં ચવાઈ ગયો, તુરીય થઈ ગયો, અભ્રંશ થઈ ગયો. ખરેખર એ ચતુરીય, પણ ખરેખર ચતુરીય નથી એટલા માટે નથી બોલતા, કારણ કે ચોથી નથી. એ 1 થી માંડીને 4 સુધી બધામાં વ્યાપ્ત છે. એ તુરીય ન હોય તો જાગ્રતે ન હોય, સ્વપ્ન ન હોય, સુષુપ્તિ ન હોય. તુરીય એટલે પરમ ચૈતન્ય, અનંત ચૈતન્ય, પરમાત્મા તત્વ. એ તત્વ તો બધામાં રહેલું છે જ. તો હવે કયો આધાર રહ્યો? કલયુગે નામ આધારા. તો અહીંયા એવી જ રીતનું વિશ્લેષણ કરે છે કે આપણા માટે ભક્તિ સાધના શૈલી છે, કર્મ સાધના શૈલી નથી. હવે કર્મની સાધના કેવી રીતે થાય? 3 રીતે થાય. એક તો સેવા કર્મ, સમાજ સેવા કરીએ આપણે. લોકોને ધાબળા વહેંચીએ, અને કોઈ ભૂખ્યાને ભોજન આપીએ, અને દવાખાને જઈને શીરો ખવડાવી આવીએ, અને અમારા ભટજી જાય છે, કોઈને દવાઓ લઈ દઈએ, અને એ બધું આ સમાજ સેવા. ગરીબોની સેવા, બીમારોની સેવા. કોઈ અમારે પીઠવાભાઈ જેવા યોગ બોગ શીખવાડે મફતમાં, એ પણ સેવા જ છે ને. તો એ સેવા છે. એક પહેલી વાત કે સેવા. એની પાછળ કાંઈક ઊંડે પણ થોડી કંઈક કામના તો રહેલી હોય કે કમસે કમ મારું સન્માન જળવાય, મને આમ યોગાચાર્ય જેની જેમ ગણે, અથવા મને દાતા ગણે, દાન કરતા હોય તો એની પાછળ કામના ક્યાંક સૂક્ષ્મ ભાવમાં કદાચ રહેલી હોય. એમ હોય એવું આપણે નથી કહેતા, કદાચ રહેલી હોઈ શકે એમ.
બીજું છે નિષ્કામ કર્મ, નિષ્કામ સેવા કર્મ, કે જેમાં બિલકુલ કામના જ ન હોય, એ નિષ્કામ, કોઈ કામના વગરનું કર્મ હોય એને યોગ કહેવાય. નિષ્કામ કર્મને યોગ કહેવાય છે. અને ત્રીજું છે નિષ્કામ ભગવદ અર્પણ સેવા. તમે જે કંઈ કરો એ પરમાત્માને અર્પણ કરવાનું. અમારા એક ભાઈ હતા રાજકોટમાં, એક વખત અમને પૂછ્યું હતું કે સ્વામીજી આપણે બધું જે કર્મ કરીએ પછી ભગવાનને અર્પણ કેવી રીતે કરવું? મેં કીધું આમ કરીને આમ થોડું કરી શકાય, તો મનથી કરવાનું છે. કરીએ ત્યારે જ નક્કી કરવાનું કે હું પરમાત્માની પ્રસન્નતા માટે કરું છું, મારા ભગવાનને રાજી રાખવા માટે કરું છું, એની યોજના પ્રમાણે કરું છું, એની ઈચ્છા પ્રમાણે કરું છું, એણે જે વિધિ વિધાન લખ્યા છે વેદની અંદર એ પ્રમાણે કરું છું. જે શુભ કર્મ છે એ કરું છું, અશુભ નથી કરતો, અને બધાના હિતનું કરું છું. આ જો તમારી અંદર ભાવ હોય તો અર્પણ થઈ જ જાય. પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરું છું, એ ઈશ્વરાર્પણ કર્મ. તો આ બધા જ કર્મોમાં વાંકા તો વળવું જ પડે, કમર વાળવી પડે, ગમે કોઈને હેલું થઈ સેવા કરવી સહેલી છે. અઘરામાં અઘરું કામ હોય તો સેવા છે. અને એમાં જશ ન મળે, જશને માથે જોડા મળે. જશ ન મળે તો કાંઈ નહીં, ઉલટાના જોડા મળે. તમે તો આ પક્ષપાત કરો છો, ભટજી આને વધારે શીરો આપ્યો, મને ઓછો આપ્યો, આવું સાંભળવું પડે. હાવ મફતમાં આપતા હોય તોય, અરે મફતવાળા તો વધારે ઓલું કરે એમ પાછા, જેને કિંમત હોય. એટલે લોકો શું કરે, જો હવે અત્યારે બહુ મફત અમુક વસ્તુ નથી આપતા, મિનિમમ ટોકન ચાર્જ રાખે, ભાઈ 5 રૂપિયા હાલો જમવાના, 10 રૂપિયાની થાળી એમ, એટલે એને કિંમત થાય એમ. નહીં તો હમણાં કોણ દવાની વાત કરતું, દવા મફતમાં આપતા હતા તો લોકો પછી એમને લઈ જાય, પછી ફેંકી દે, ખાય કે ન ખાય એમ. પછી રાખ્યું કોઈ 10 રૂપિયા ચાર્જ, એટલે જરૂર હોય તો જ આવે, 10 તો બગાડે નહીં કોઈ, અને લે તો પછી એને ખાય, ટૂંકમાં ફેંકે નહીં, કાં સાચવી રાખે, એક્સપાયરી ન થાય ત્યાં સુધી. એટલે આ રીતે કર્મયોગ કરવો સહેલો નથી. બીજી વસ્તુ, કર્મ એટલે ધર્મ કર્મ, એમાં યજ્ઞ યાગ એ બધું આવે, વ્રત ઉપવાસ આવે, એ બધું કર્મયોગની અંદર આવે. તો એના માટે ધન જોઈએ. ધન બધા પાસે હોતું નથી, અને ધન કમાવવું જરાય સહેલું નથી. સ્વામીજી તમે વાત કરો, અટાણના યુગમાં તો આમ ચપટી વગાડીને ત્યાં પૈસો વરસાદની જેમ વરસે. જુઓ, 4 પુરુષાર્થ જે આપણા છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં પહેલો ધર્મ અને છેલ્લો મોક્ષ, એ તમારા પુરુષાર્થ ઉપર આધારિત છે. તમારે પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થથી પ્રાપ્ત થાય ધર્મ અને મોક્ષ. અને અર્થ અને કામ તમારા પ્રારબ્ધથી પ્રાપ્ત થાય. પૂર્વમાં જેટલા પુણ્યો કર્યા હોય એ પ્રમાણે તમને ધન મળે ને એ પ્રમાણે તમને કામ ભોગ મળે. ધન એટલે સુવિધા, અને કામ એટલે ભોગ, ખાવા પીવાની, હરવા ફરવાની, જે કંઈ 5 ઇન્દ્રિયોના ભોગ મળે એમ. મનનો ભોગ મળે. અમારે એક સ્વામીજીએ પહેલાં પૂજ્ય સ્વામીજીએ આ શરૂ કર્યું હતું સદવિચારની અંદર, મનનો જમણવાર, આખી સિરીજ કરી હતી, મનનો જમણવાર એમ. બહુ સરસ સ્વામીજીના પુસ્તકો, નાની નાની પુસ્તિકાઓ છે, વાંચવા જેવી છે. તો અર્થ અને કામ છે ને, એ ગમે એટલી મહેનત કરીએ ને આપણા નસીબમાં હોય તો જ મળે. એટલે એનો અર્થ એવો નથી કે માત્ર પ્રારબ્ધ છે, પ્રારબ્ધ પ્રધાન છે. પુરુષાર્થ તો રહેલો છે, પણ મુખ્ય નસીબમાં હોય તો તમારો પુરુષાર્થ ફળે, નહીં તો પુરુષાર્થ ફળે નહીં. તો ધન કમાવું સહેલું છે, કારણ કે પૂર્વજન્મમાં હું કરીને આવ્યા એ તો ખબર નથી, કેટલાયને શીશામાં ઉતારીને આવ્યા, હાથમાંથી વહી જાય છે ને. જુઓ તમે, આમ મોકો મળવાનો તેમ થાય કે આ કોન્ટ્રાક્ટ તો થઈ જ જશે, અને છીનવાઈ ગયો. આપણે બિલકુલ સાચા હોય ને તોય આપણને અત્યારે એવો બધો ભ્રષ્ટાચાર ને એને આપણે દોષ દઈએ, ભાઈ આ ભ્રષ્ટાચાર ચાલે છે, એ લોકો પૈસા ખવડાવી દીધા એટલે એને કોન્ટ્રાક્ટ મળી ગયો, અમને નામ. વાત સાચી છે, એ બધું છે, પણ મૂળ આપણા પ્રારબ્ધ. અને એ પ્રારબ્ધ કેવી રીતે ઘડાય? પૂર્વના કર્મ પ્રમાણે. પૂર્વમાં શુભ કર્મો હોય તો વધુ સુવિધા મળે, અને અશુભ કર્મો હોય તો વધુ દુવિધા મળે, મુશ્કેલી મળે. તો ધન કમાવું સહેલું છે નથી, કારણ કે અત્યારે આપણા હાથમાં નથી. પહેલી વસ્તુ તો એ છે, 1/3 ભાગમાં છે. આપણે એમ કહીએ કે પ્રારબ્ધ પ્રધાન અર્થ અને કામ છે, તો ઉપપ્રધાન તો પછી પુરુષાર્થ રહ્યો ને, એમ 33% પુરુષાર્થ અને 66% તો પ્રારબ્ધ. એટલે પુરુષાર્થથી મળે ખરું, થોડું ઘણું મળે એમ, તમે મહેનત કરી એટલા પૂરતું ફળ તો મળે એમ, ભાવ એ બીજ ઉગે તો ખરું, પણ ટાર્ગેટ એચીવ ન થાય કે ભાઈ આ વર્ષે 5 લાખની કમાણી કરવી છે અને ખૂબ મહેનત કરવી છે, પછી 2 લાખ મહેનતના તમને મળે, 3 લાખ ન મળે, ટાર્ગેટ પૂરો ના થાય, કારણ કે પ્રારબ્ધમાં નહોતું. મહેનતનું ફળ તો મળે. ભગવાન એક નિયમ છે ઈશ્વરનો
એ કર્યું નિષ્ફળ જતું જ નથી. આ જન્મે નહીં તો આવતા જન્મે મળશે તો ખરું તમને. તો કર્મયોગ માને કર્મ સાધના શૈલી છે, જરાય શૈલી નથી. હવે બીજી આવે યોગ સાધના. એ તો નામ સાંભળીને જ આપણને ધ્રુજારી ચાલુ થઈ જાય. યોગ સાધના ચોટલી વારીને બેસી રહેવું, આમ ફૂફ ફૂફ કરવું ને એ બધું તો ક્યાંથી આપણો મેળ પડે. એ મનને કંટ્રોલમાં પેલું શું કહે ને, પ્રત્યાહાર, ઇન્દ્રિયોને પાછી વાળી લો, આસન જમાવીને બેસો. અને સૌથી અઘરું યમ નિયમ તો કરી જ નથી શકાતા. યમ એટલે સંયમ અને નિયમ એટલે સિદ્ધાંત. એમ હવે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંગરવું, આમાંથી કેટલું આપણે કરી શકીએ? પહેલાં તો સત્યમાં જ આપણા ફિયાસ્કો થઈ જાય. ડગલે ને પગલે ખોટું કરવું પડે, ખોટું બોલવું પડે, ખોટું વિચારવું પડે એટલે આપણી મજબૂરી છે, સમજો. એ આપણી પરાધીનતા કહેવાય ને ખરેખર તો. પડે એટલે પરાધીનતા. હું ના બોલું તો ના બોલું તો ના બોલી શકું, જે થવું એ થાય. શું થવાનું છે? અરે તો કેટલું નુકસાન થઈ જાય. પણ ભલા માણસ પ્રારબ્ધમાં હોય તો નુકસાન ન થાય. હવે આપણને ક્યાં ભગવાન ઉપર તો ભરોસો છે નહીં ખાસ એવો છે, જેવો તેવો કહેવા પૂરતો છે. એમ પાડોશીને કહી શકીએ કે મારા ભગવાન આમ, મારા ભગવાન તેમ. બાકી ભરોસો હોય એ માણસ તો બિલકુલ અડગ હોય ને. આપણે તો અને પાછી બીજી વસ્તુ શું થઈ છે, અમુક વિધર્મીઓને એ બધા આવી બધી વાતો ફેલાવે ને આપણે એને એમને પકડી લે આખી અને એમને આખું કોળું ગળી જાય એમ ચાવ્યા વગરનું. તો કે હાથમાંથી છીનવી લે, નસીબમાંથી કોણ છીનવી લેવાનું છે? અરે કોડા, હાથમાંથી ને કોઈ ન છીનવી શકે તારા નસીબમાં ન હોય તો. હાથમાંથી છીનવી લે તો ભગવાન છે નો, તો ક્યાં ન્યાય રહ્યો? ભગવાનનો ન્યાય કેવી રીતે રહ્યો? તમારા હાથમાંથી કોઈ ઝંટી લઈ જાય, એ જવાનું હોય તમારા પ્રારબ્ધ પ્રમાણે તો જ જાય, નહીંતર જાય જ નહીં ને. પછી કે ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી. અરે દેર હોય તો ઈશ્વર છે નો? જે સમયે જે થવાનું હોય તે સમયે તે થાય જ. એમાં દેરેય ન થાય ને અંધેરેય ન થાય, કશું ન થાય. એ તો આપણે ક્યાંકથી સાંભળેલું એનો ઠોકી બેહાડીએ છીએ બધું. વિવેક નથી કરતા ને આપણને, એવી વિવેક બુદ્ધિ નથી ને, તીક્ષ્ણ બુદ્ધિ જ નથી. માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે, મા બાપની સેવા કરો ને મંદિરે જવાની શું જરૂર છે? હવે એ લોકોએ આપણને મંદિરે જતાં બંધ કરવા છે અને આપણે એ સ્વીકારી લીધું. મંદિરે જવાનું આપણે દાંડાઈ કરવી જ છે, જવું જ નથી ને. દાન જ નથી એટલે આપણને ગમે. આવું કોઈ વાક્ય બોલે તો આપણને કેવું ગમે? તમે વિચાર કરો. આહા, મા બાપના ચરણોમાં સ્વર્ગ રહેલું છે, ભગવાન છે મા બાપ, તો મંદિરે જવાની શું જરૂર છે? આપણે થાય કે આપણે તો વિદ્રોહી, મંદિરે જવાની શું જરૂર છે? મૂર્ખાઈ કરીએ છીએ. હવે આ વસ્તુ સમજાતી નથી. એમાં યોગના યમ નિયમ ક્યાંથી? અહિંસા કેટલું ભયંકર મૂલ્ય છે, તમે વિચાર કરો. એક અહિંસા જીવનમાં આવી જાય ને, બધા ધર્મો આવી જાય, બધું આવી જાય. અહિંસા પરમો ધર્મ એવું કીધું. પરમ ધર્મ, પરમ એટલે સૌથી વિસ્તૃત અને વિશાળ, જેની અંદર બધું સમાઈ જાય. શરીરની હિંસા તો નહીં, કોઈને મારી નાખવા એ તો ભયંકર ગુનો છે, પણ કોઈને પીડા પહોંચાડવી, કોઈ પણ રીતે પીડા પહોંચાડવી, એને હિંસા કહેવાય. પછી તમે કઠોર શબ્દ બોલો ને તોય હિંસા. હવે કઠોર શબ્દ ના બોલ્યા તો કાંઈ આવે અને પ્રણામ કરો, ખાલી આમ કરીએ તો બોલ્યા તો નથી ને આપણે. તો ઓલાને બિચારાને ઘા લાગે કે નહીં? તો ભાવથી પણ હિંસા થાય. ભાવ બદલે, ચહેરાના હાવભાવ બદલે ને તો પણ હિંસા થાય. કેટલી સૂક્ષ્મ વસ્તુ છે, તમે વિચાર કરો. હવે એમાં કીડી મકોડા અને મચ્છરને તો આપણે ક્યાંય ગણતરીમાં જ નથી લેતા. બીજા ઘણા બધા ઘરના કામ કરવામાં પણ હિંસાઓ થતી હોય છે, પણ ફરજિયાત જે કરવા પડે એના માટેના ઉપાય આપેલા છે. પંચયજ્ઞ આપ્યા છે આપણને કે આપણે પંચયજ્ઞ કરીએ એટલે લાકડા બાળવામાં કાંઈ અંદર જીવજંતુઓ બળી ગયા હોય એ બધું થઈ જાય. એટલે યજ્ઞમાં સૌથી શ્રેષ્ઠ યજ્ઞ જપ યજ્ઞ કીધો છે. એમાં હિંસા થાય જ નહીં. જપ યજ્ઞમાં એ પાછો જો એક વાચિક એના કરતાં અનેક ગણો શ્રેષ્ઠ ઉપાંશુ, ખાલી ઓઠ જ ફફડે, બાજુવાળો સાંભળે નહીં એમ. અને સૌથી શ્રેષ્ઠ માનસિક જપ, એમાં ક્યાં હિંસા થઈ? મનમાં રામ 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 રામનું કરે રાખીએ, શ્વાસે શ્વાસે રામનું રટણ કરીએ, ક્યાં હિંસા થાય? ન થાય. પણ આ યોગના સાધનમાં તો યમ નિયમમાં જ આપણે ઠૂસ થઈ જાય. પછી આગળની વાત તો પછી આવે. એટલે એ પણ સહેલું જરાય નથી. અને એમાં તો સિદ્ધિઓ પ્રાપ્ત થાય યોગમાં. અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ આપણને 100% ઊંધે માથે પછાડે જ. અત્યારે યોગ નથી કરતા ને આપણને કંઈક થોડું કંઈ જરાક આમ હોય ને તો તરત આપણે સામેથી કોઈ પૂછે કે ન પૂછે, સામેથી કહી દે કે તમે ધ્યાન રાખજો, તમારે જરાક હમણાં 7:30 ચાલતી હોય એવું લાગે છે. તને ક્યાં કોઈ પૂછ્યું? હું કામ મને બીવડાવે બિચારાને? એટલે
તરત તમે એનો ઉપયોગ કરો ને. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થાય એનો ઉપયોગ થઈ જ જાય. કોઈક માગવા આવે તો કરીએ, પછી તો પ્રતિષ્ઠા માટે પૈસા માટે બધું કરીએ, પણ વણ માગે પણ આપણે એનો ઉપયોગ કરી લઈએ. એમ કહેવાથી શું થાય? અરે હા, સ્વામીજી બહુ જાણે છો, પ્રતિષ્ઠા થઈ ને, 5 જણા પાછા બીજા પૂછવા આવે. એટલે આપણા સંન્યાસીના નિયમોમાં જ્યોતિષ જોવાની સખત મનાઈ છે, સમજો. કોઈનો તમે જાણતા હોય તો આપણે દયાનંદજી મહારાજ બહુ જ જાણતા હતા, એ તો ફેસ રીડિંગ એ કરતા હતા. પણ એ ક્યારે કરે? કોઈને સંન્યાસ દેવાનો હોય ને ત્યારે એનામાં જોવે કે આનામાં કાંઈ સંન્યાસ જીવનમાં વિઘ્ન નથી ને, તો આપો, નહીંતર કે હજી સાધના કરો, જાઓ હજી કરો. એના માટે ઉપયોગ કરતા, બાકી કોઈના માટે ઉપયોગ નહોતા કરતા. એટલે ન કરી શકાય. એટલે એ વિઘ્ન છે, તમારું પતન ન ઉતરે. તો યોગશાસ્ત્ર પણ સહેલું નથી, યોગ સાધના પણ સહેલી નથી. અને ત્રીજી છે જ્ઞાન સાધના. એમાં તો બૃહદ અધ્યયન જોઈએ, કેટલું બધું ભણવું પડે. આ બધા ઉપનિષદો અને પ્રકરણ ગ્રંથો, અને આ લોકો આવ્યા હતા ને વ્યાકરણમાં ગોખાવીને માએ તો સીધા દોર કરી દીધા બધાને. અરે આખો દિવસ બેઠા બેઠા એ સૂત્રો અને એના ઓલા જે સ્વાધ્યાય આપ્યું હોય ને એમાંથી જ નવરા નહોતા થતા. ક્લાસમાં બેઠા બેઠા ઓલું સ્વાધ્યાય પૂરો, હમણાં માતાજીનો ક્લાસ આવશે, પૂછશે કાલો કેટલું થયું. સહેલું છે બૃહદ અભ્યાસ, બહુ અભ્યાસ. વ્યાકરણ ભણવું પડે, પ્રકરણ ગ્રંથો ભણવા પડે, ઉપનિષદો ભણવા પડે, સ્તોત્રો પાકા કરવા પડે, પૂજાપાઠના નીતિ નિયમો જાણવા પડે, બધું. એટલે અને તીવ્ર બુદ્ધિ જોઈએ. મનન સતત કરો તો બુદ્ધિ તીવ્ર થાય. જેમ પેલી પેન્સિલની અણી કાઢીને કેમ અણીદાર થાય, એવી રીતે કાંઈ પણ વસ્તુ આપણી સામે આવે, કોઈ પણ વાત આવે, કોઈ પણ વિગત આવે, તો એના ઉપર મનન કરવાનું કે આ કેવી રીતે હોઈ શકે. એમ તર્ક નથી કરવાનો, મનન કરવાનું. આ વાત તો સાચી છે, શ્રુતિ કહે છે સાચું હોય, ગુરુ કહે છે સાચું હોય, એને કંઈ બીજો સ્વાર્થ નથી. ખોટું કહેવા માટે એની પાસે કોઈ કારણ નથી. સાચું તો પણ મને કેમ સમજાતું નથી, કેવી રીતે સાચું હશે? આવી રીતે સતત તમારું જો મનન ચાલે તો બુદ્ધિ ધારદાર બને. તો બૃહદ અભ્યાસ જોઈએ, તીવ્ર બુદ્ધિ જોઈએ, અને સૌથી અગત્યનું દ્રઢ સંકલ્પ જોઈએ કે નહીં આમ એટલે આમ જ. પછી નક્કી કર્યું કે આજથી હવે 3 વાગે ઉઠવાનું, પછી આપણે બીજે દિવસે એમ કે હવે સૌથી વધારેમાં વધારે લાફા પડતા હોય ને તો આપણા એલાર્મને ખબર મોટી સૌથી પહેલાં મારે હવે હજી વાર છે, હજી વાર. હવે તો મોબાઈલ આવી ગયા એટલે મારે જુદું છે. બાકી પહેલાં ઓલો આવતો એલાર્મ ક્લોક ધડ દઈને સીધો સવારના પોરમાં 2-3 વખત તો લાગી જ જાય. કોઈ દિવસ નક્કી કર્યું હોય, 9 વર્ષ થાય ત્યારે આપણે સંકલ્પ લઈએ ને કે હવે 4 વાગે આજથી ઉઠવું છે, 1 દી 2 દિન, ત્રીજા દિવસ તો 8:30 વાગી જાય. દ્રઢ સંકલ્પ જોઈએ, બૃહદ અભ્યાસ જોઈએ, બુદ્ધિની તીવ્રતા જોઈએ. જ્ઞાન માર્ગ પણ સહેલો નથી. એના બધાના પ્રમાણમાં હવે ભક્તિમાં શું જોઈએ જુઓ, તો ભક્તિમાં અધ્યયનની જરૂર નથી. તમે આટલું ભણેલા હોવા જોઈએ, આટલા ભજન આવડ હોવા જોઈએ તો જ ભક્ત કહેવાય, એવું તો નથી. તપશ્ચર્યાની જરૂર નથી કે ભાઈ ચોટલી વાળીને બેસો અને 4 મહિનાની 11 કરો. જુદી વાત છે. બાકી ખાલી રામ રામ કરો, તમે ભક્ત છો, બસ. માત્ર નામ બોલો, તમે ભક્ત છો. તીવ્ર બુદ્ધિની જરૂર નથી. શું જોઈએ? શ્રદ્ધા જોઈએ, સમર્પણ જોઈએ, અને સરળતા જોઈએ. હવે આ તો મહાત્માએ કીધું છે કે આ જોઈએ, પણ સરળતા બિલકુલ સરળ નથી. સરળ થવું જરાય સરળ નથી. એમ એટલે વિદ્યાની જરૂર નથી, ધનની જરૂર નથી, કર્મમાં ધનની જરૂર નથી, વિદ્યાની જરૂર નથી, શ્રેષ્ઠ કુળ હોવું જોઈએ એવી જરૂર નથી, ઉચ્ચ વર્ણ હોવો જોઈએ એવી જરૂર નથી. પહેલાંમાં તો શું હોય, વાજપેયી યજ્ઞ કરવો હોય તો એ બ્રાહ્મણો જ કરી શકે, બીજા ન કરી શકે. અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો એ ક્ષત્રિયો જ કરી શકે. ગાયત્રી કરવા હોય તો દ્વિજ હોય એ ગાયત્રી કરી શકે. ભક્તિ કોણ કરી શકે? બધાય. આમાંથી કાંઈ ન હોય તોય, અને બધું હોય તોય. આટલી સરળ છે. એમ તો વેદાધ્યયનની જરૂર નથી, કઠોર તપની જરૂર નથી, વિવેક વૈરાગ્યની જરૂર નથી. ઘરમાં રહ્યો, બૈરા છોકરાઓની લાઈન લાગી ગઈ હોય તોય ભક્તિ થઈ શકે. આપણા બધાય ભક્તોના બૈરા છોકરાઓ હતા જ કે નહોતા? અને આ બધાય પ્રસંગો કર્યા. નરસિંહ મહેતાએ મામેરા ભર્યા કે નહીં? બધું કર્યું, પણ બધું ભગવદ અર્પણ કરીને. ભક્તિ આટલી સહેલી છે. એટલા માટે કે ભક્તિ સૌથી સરળ છે. એટલે આવી કોઈ અનિવાર્ય આવશ્યકતા નથી. આવશ્યકતા છે માત્ર શ્રદ્ધા અને સમર્પણની, કેવળ સરળ ભાવની, માત્ર વિશ્વાસની, અને સતત પરમાત્માના સ્મરણની. આટલા મુદ્દાઓ યાદ રાખજો. આપણે શું જોઈએ? દ્રઢ શ્રદ્ધા જોઈએ, સમર્પણ. હવે આ સમર્પણ વસ્તુ છે ને, આપણને હજી સમજાણું જ નથી ખરેખર. કારણ કે મારી પાસે અમુક પ્રશ્નો હોય ત્યારે ખ્યાલ આવે કે આ સમર્પણ હજી અંદર ઊંડું ઉતરતું નથી.
સમર્પણનું આપણે એક સૂત્ર આપ્યું હતું, જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. હવે આપણે માનીએ છીએ ખરા એવું, જો પરમાત્મા હોય તો એની ઈચ્છાથી થતું હોય તો આપણા મનને સ્વીકાર કેમ ન થાય? સ્વીકાર નથી થતો એનો અર્થ એવો કે હજી મેં મારી જાતને બચાવીને રાખી છે, સમર્પણ થયું નથી. વાહામાં સોટી પડે તો સમજી લેવાનું ક્યાંક પકડી રાખેલું છે. પેલા વાંદરે હાથમાં પકડી રાખ્યું હતું ને એવી રીતે. નહીતર પડે નહીં. અમારે સમજી કે દુઃખ થાય ને તો વિચારવું કોને થયું, આ હું ક્યાં બેઠો છું કે ક્યાં બેઠી છું, એમ મામાં કે સાસુમાં કે પત્નીમાં કે પિતામાં કે પુત્રમાં ક્યાં બેઠો છું, મને કેમ મને આ લાગે છે, કોને દુઃખ થયું? પહેલાં મને થયું એટલે મને એટલે કોને? એમ માને થયું, પુત્રીને થયું, પુત્રને થયું, પાડોશીને થયું, કેને દુઃખ થયું? પુત્રવધૂને થયું, સાસુને થયું, કેને દુઃખ થયું? હંમેશા વેશ હું છું ની વચ્ચે જે શબ્દ આવે ને એને દુઃખ થાય. એ ભીસટિયામાં છે, બરાબર, સાંસામાં આવેલો છે. હું અને છુની વચ્ચે, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સંન્યાસી છું, હું ગૃહસ્થી છું, હું પિતા છું, પુત્ર છું, સાસુ છું, જે કંઈ હું છું. અરે હું તો બહુ ડાય છું, તો એ ડાયને દુઃખ થાય. હું છું ની વચ્ચે જે કંઈ આપણે માનતા હોય એને દુઃખ થાય. આપણે અહીંયા બેઠા હોય તો દુઃખ થાય, નહીં તો દુઃખ થાય નહીં. એટલે હું ઘણી વાર કહું છું, દુઃખથી આપણે દુઃખી નથી થતા. દુઃખ આવે એનાથી દુઃખી નથી. દુઃખ નથી ગમતું એવું નથી, દુઃખ ગમે છે એવું નથી, પણ દુઃખ આવીને દુઃખી કરે ને એ નથી ગમતું. અને દુઃખી ત્યારે કરે કે હુંની છુની વચ્ચે આપણે બેઠા હોઈએ તો. નહીંતર કોઈ દિવસ દુઃખી આપણને કરીને દુઃખ આવે પણ દુઃખી ન કરે એવું બની શકે. અને કેટલાય મહાત્માઓ આવી રીતે કરીને જીવન જીવીને ગયા છે. ભક્તો મોટે ભાગે આવું જ કરતા હોય. આ માથે માછલા ધોવાતા હોય ને એ તો એ એકતારો લઈને ભજન જ કરતા હોય, જેમ જે કહેવું એ કે હું ભલો અને મારો રામ ભલો. બસ જો આટલું મનમાં ઉતરી જાય ને કે હું ભલી ને મારો રામ ભલો, બસ તો પછી કાંઈ આડું આવે નહીં. જેને જે બોલવું હોય બોલે, કોઈ પ્રતિકાર નહીં. સૌથી મોટી વસ્તુ તો એ છે, તમે આમો જવાબ આપો એનો અર્થ એવો કે તમારી અંદરનો અહંકાર માથું ઊંચકે છે. અરે તમે આવું કરી નાખ્યું, અરે ના ના એવું તમારી ગેરસમજ એવું નથી કર્યું, તો ભાઈ હશે ભાઈ ભૂલ થઈ ગઈ, બસ ખાલી આટલું જ કહ્યું, હશે ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ, વાત પૂરી થઈ જાય. પણ સ્વામીજી આપણી ભૂલ ન હોય ને કેમ સ્વીકારવી? એ કેમ સ્વીકારવી? અહીંયા અહંકાર આવે છે. આ સૌથી શું કહે પેલી મલ્ટીપર્પઝ ટેબ્લેટ છે. આ જે દુખાવો હોય બધા દુખાવા આનાથી મટી જાય. હશે ભાઈ ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ, બસ. સામે પ્રતિકાર કરવાનો જ નહીં ને. પથ્થરો લઈને તમે એક મોટા પથ્થરની શીલા હોય એના ઉપર જોરથી, જેટલો જોરથી મારો એટલા જોરથી અહીંયા તીખાર હાજરે. પણ ઘાસનો ઢગલો પડ્યો એમાં ગમે એટલો જોરથી મારો તો ભપ થઈ જાય, કાંઈ અવાજ ન આવે ને તીખારાય ન જરે. આપણે ઘાસનો ઢગલો થઈ જવાનો, જેને જે મારવું હોય ભલે મારે. અને જો આવું થશે ને તો થોડાક સમયમાં તમારી આખી ઓરા બદલી જશે. એ માણસની હિંમત નહીં થાય તમને કાંઈ કહેવા માટેની. ગમે એવો વેરી હશે ને, એ મિત્ર ન થઈ જાય તો કાંઈ નહીં, પણ એ વેરી તો નહીં જ રહે એમ. અને આ અનુભવ સિદ્ધ વસ્તુ છે, મહાત્માઓએ કરેલી વસ્તુ છે. થોડો ઘણો તો મને અનુભવ છે, સમજી લ્યો. પહેલાં તો મગજ એ ટાઈટ હતો અને ઉતાવળી એવી હતી જીવનમાં. સ્કૂટર લઈને જતું આમ 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 કરીને સૌથી પહેલાં નીકળી જાય. કોઈને અડતું જાય ને કોઈને અડતું આપણે આમ ડોરા કાઢે, ધ્યાન રાખ. હવે એનાથી ઊંધું છે. સ્કૂટર લઈને જતો કોઈ પાછો ઓવરમાન સાઈડમાં હોય છે, જા ભાઈ મારે ક્યાંય પહોંચવું નથી, તારે ઉતાવળ છે, જા. અને અચાનક કોઈ સામે આવી જાય, એની ભૂલ હોય તો ભાઈ સોરી હો, માફ કરી. ના ના સ્વામીજી તમારી નહીં, અમારી ભૂલ હશે બાપા, જે થયું જાય. કેવો રાજી થતો જાય. ડોળા કાઢીએ તો એ દુઃખી થાય, મનમાં આપણને 25 તો ગાળો દેવાનો જ છે. એ ભલે મોઢે ન દે, મનમાં તો દેવાનો જ છે. એના ભાવ વેગળો એ આપણા સુધી પહોંચવાના છે, વાઇબ્રેશન. એના કરતાં સ્વીકારી જ લો ને, જે છે બરાબર છે ભાઈ, હશે હશે ભાઈ. આટલું સરળ થવું જરાય સરળ નથી. આટલું સરળ થવું પડે. તો કહે છે કે શ્રદ્ધા હોવી જોઈએ, સમર્પણ હોવું જોઈએ, કેવળ સરળ ભાવે ભગવાનને ભજવા જોઈએ, કોઈપણ જાતના કપટ વગર વિશ્વાસ હોવો જોઈએ, અને સતત એનું સ્મરણ હોવું જોઈએ પરમાત્માનું. તો આ ભક્તિ આપણને ફળે. અત્યારે નથી ફળતી, વિશ્વાસ નથી એટલે આપણે પરમાત્માની કૃપાથી વંચિત રહીએ. એ તો વર્ષે જ છે, અનરાધાર ભગવાનની કૃપા વર્ષે છે. તો આપણે કેમ એને પ્રાપ્ત નથી કરી શકીએ? કેમ વંચિત રહી જાય છે? વિશ્વાસ નથી ને, ભરોસો નથી. એટલે ચિંતા થાય છે કોઈ પણ વખતે, ક્યારેક કાંઈ પણ જરા કંઈ ચિંતા થાય છે કે નહીં? ચિંતા એટલે શ્રદ્ધાનો અભાવ. સમજો, ચિંતા એટલે શ્રદ્ધાનો અભાવ. જો મને ભગવાન ઉપર ચિંતા હોય તો શું કામ, શ્રદ્ધા હોય તો ચિંતા શું કામ થાય? એક કોઈ આવી વાર્તા કહેતા, એટલે ઘટના જ છે, કદાચ નહીં બની હોય પણ બની હોય કદાચ. હોળીમાં બધા જતા હતા
અને એક ભાઈને એમ વાત ચાલતી હતી, બધા કપલ હતા, એટલે કે ભાઈ તમને તમારા પતિ ઉપર કેટલો ભરોસો, પતિને પત્ની ઉપર કેટલો ભરોસો. એક ભાઈ કીધું મારી પત્નીને મારા ઉપર બહુ જ ભરોસો છે. એ કીધું તો તમને લાગે એમ, બાકી ભરોસો કોઈને કોઈ ઉપર હોતો જ નથી આ જગતમાં. એટલે એણે પિસ્તોલ કાઢીને પોતાની પત્નીને બોલાવી આવ્યો અને એને માથા ઉપર રાખી, તો ઓલી હસવા માંડી. તો કેમ દાંત કાઢી, આ ફૂટી જાય તો હગી નહીં થાય. એ કે તમે મારા ધણી છો, તમે થોડા મને મારવાના, મને એટલો ભરોસો છે. આપણને ધણી ઉપર છે એટલો ભગવાન ઉપર નથી, એટલોય ભગવાન ઉપર ભરોસો નથી. એમ છે આપણે જ્યારે જરૂર પડે ને આપણું સરખું થાય ત્યારે ભગવાને કર્યું, દુઃખ આવે ત્યારે કે ભગવાન તો ખેદે પડી ગયો છે, હમણાં તો અમારા બધાનો વારો કાઢી નાખ્યો છે. લોકો ધર્મ બદલી ભગવાન બદલી નાખે છે. કેટલાય મેં એવા દાખલા જોયા, લોકો ભગવાન બદલી નાખે, પોતાનું ધાર્યું ન થાય તો તે ધારેલું છે એ તારા માટે યોગ્ય છે કે નહીં તને ક્યાં ખબર છે. એટલે કે છે કે વિશ્વાસ નથી એટલે પરમાત્માની અઢળક કૃપા વરસે છે, એનો આપણને લાભ મળતો નથી. એ વિશ્વાસને સ્થિર કરવો જોઈએ, અને સ્થિર થઈ જાય તો તસ્યાહમ સુલભ પાર્થ, આવું ભગવાને ગીતાજી એમ કે એને માટે હું બિલકુલ સુલભ છું. જે મારા ઉપર ભરોસો રાખે ને સરળ થઈ જાય, શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ કરે, એના માટે હું એકદમ સુલભ છું. સુલભ એટલે આસાનીથી પ્રાપ્ત થઈ શકે એવો. ભગવાનને પ્રાપ્ત કરવા હેલા નથી આપણે એમ કહીએ, પણ જો આપણે હેલા થઈ જાય તો ભગવાન હાવ હેલા છે. અઘરા ભગવાન નથી, અઘરા આપણે છીએ. સરળ ભગવાન તો છે જ, આપણે સરળ નથી, આપણે અટપટા છીએ. કેટલી બધી ગૂંચો અંદર લઈને ફરીએ છીએ, તમે વિચાર તો કરો. કેટલી બધો ગૂંચવાળો, કેટલા બધા કપટ, એક એક ક્ષણે એક એક ડગલે ડગલે કપટ આપણા જીવનમાં ભરેલા છે. એમાં ક્યાં સરળતા થાય? બેલ્જિયમના કાચ જેવા થઈ જવું જોઈએ, અંદર બહાર એકરું બધું દેખાય, ખબર જ ન પડે કે કાચ આપણે ભટકાય તો ખબર પડે કે આ તો કાચ હતો. આટલો ટ્રાન્સપરન્ટ હોય, એટલા ટ્રાન્સપરન્ટ થઈ જવું પડે તરત પરમાત્માને. જેટલા સરળ થાય. અને બીજી વસ્તુ એક હમણાં જ એક મહાત્માએ કીધેલું આ કે એમ લાગે કે હવે આ જીવનમાં માણસ એકદમ સરળ થઈ ગયા સાવ. પહેલાં તો તમે આવા નહોતા, હવે તમે સાવ સીધા થઈ ગયા. જેટલા સરળ થતા થાય ને સમજી લેવાનું કે મુક્તિથી એટલા નજીક છે. બિલકુલ સરળ થઈ જાય તો માણસ મુક્ત થઈ જાય. પૂર્વમાં કંઈક કરેલું હોય અને ધીમે ધીમે સરળતા એની વધતી 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 અંત સમયે સાવ સરળ થઈ જાય એ માણસ મુક્ત થઈ જાય. પણ સરળ થવું જરાય સરળ નથી, મુકાતો નથી. મમતા અને અહમતા મુકાતી નથી. બસ અહંકાર ને મમકાર મુકાઈ જાય તો માણસ સરળ જ છે. ભગવાને તો સીધા સાદા જ ઘડ્યા હતા, માણસ જ વાંકો થઈને ઊભો રહ્યો. એકેય પ્રાણીને કાંઈ તકલીફ નથી, મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને કોઈ તકલીફ નથી, અને કોઈ એના સિદ્ધાંત નિયમ વિરુદ્ધ વર્તતા નથી મનુષ્ય સિવાય. એટલે આપણા જીવનમાં આ બધી વસ્તુ, અને મનુષ્યને ભગવાને આવી વિવેક બુદ્ધિ આપી છે કે ભાઈ તું નરમાંથી નારાયણ બની શકીશ. ભેંસ કે ગાયને મુક્ત થવું હોય તો નથી થઈ શકાતું, એ નારાયણ ન બની શકે. અરે ઇવન દેવતા નથી બની શકતા ને. દેવતા એ પણ ભોગીઓની છે, સુખ ભોગીઓની છે, અને ચાર પગવાળા છે એ દુઃખ ભોગીઓની છે. આપણને સુખ દુઃખ બેય છે, પણ આપણને છૂટ છે કયો રસ્તો આપણે પસંદ કરવો. એ નીકળી જવું છે, આ દરવાજામાંથી બહાર નીકળી જવું છે. બસ આમાંના આટા નથી મારવા, ખૂબ માર્યા. જો એવું થઈ જાય ને તો જીવન સરળ થાય.